જય જિનેન્દ્ર, જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેશો। મારે વાગડમાં જ્યારે આખા પરિવારની દીક્ષાની શરૂઆત થઈ તો એ ભચાઉને જ પારે ગયું। ભચાઉના ભાગ્ય તો ખરા કે વાગડ સમાજના પહેલા આચાર્ય તો કે ભચાઉના, એના પહેલા વાગડ સમાજના કોઈ આચાર્ય થયા નહોતા। બેરાવાસી હોય કે સ્થાનકવાસી, કનકસુરી મહારાજા થયા પછી પાણીયા હતા, વિસાવસવાર નહોતું, સમજી ગયા ને? વિસાવસવાર જ્ઞાતિમાં પહેલા આચાર્ય પૂજ્ય રૂપચંદ્રજી સ્વામી અને ત્યાંના ભચાઉના, અને આખો પરિવાર હવે તો ઘણા પરિવારો થઈ ગયા। તપ કચ્છમાં વાગડ સમુદાયમાં થઈ ગયા, આપણામાંથી આપણ શરૂઆત ભચાઉથી અને એ ગાલા પાછા એ જોવા જો રૂપચંદ્રજી સાથે ગાલા, અને આ પરિવાર આખો દીક્ષિત થયો એ પણ ગાલા। હવે આપણે જે સત્ય ઘટના સિરિયલ શરૂ કરી છે, કયા સેટ? સદાફર સેટ। હા, કઈ નગરી? તો કે આ સદાફર સેટ અને કૌશાંબી નગરી। દેવાય મારા શ્રી હરિહંત ગુરુ અમારા ગુરિય સંત। દેવાય મારા શ્રી હરિહંત ગુરુ અમારા ગુરિય સંત। ધર્મય મારુદય પ્રધાન સૂત્રય મારા સત્ય નિધાન। પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સૌને, પૂર્ણ અહિંસાયા ચરનારા, નમન જીવેશ્વર મહાવીરને, ચરણાંબુજે ભક્તો વસે, હૃદયાંબુજે પરમાત્મા પરકમલમાં શાસ્ત્રો વસે, મુખ પરગસે નેત્રાંબુજે નિર્વિકારતા નવતારણા એવા શ્રી અજરામર ગુરુના ચરણમાં ભુજ વંદના। એવા શ્રી અમર ગુરુજીના ચરણોમાં ભુજ વંદના। સિદ્ધાણમોકિતા સંજયાનંચ ભાવો અથ ધમ્મ ગઈં તચ્ચં આણો સખિં સુનેહમે। તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ આનંદ સૂત્રના ચોથા ખાનામાં 4 પ્રકારના ફળ બતાવ્યા। 4 પ્રકારના ફળ એટલા માટે કે એ દ્રષ્ટાંતે માનવ કેવા હોવા જોઈએ, કે આપણે કેવા હોવા જોઈએ, આપણો સ્વભાવ, આપણા સંસ્કારો, ગુણવત્તા વગેરે વગેરે, એના માટે આ 4 ફળના દાખલા આપ્યા કે એક ફળ એવા છે કે જે બહારથી કોમળ છે, પોચા છે, અને અંદર પણ પોચા।
તમને ખ્યાલ છે એ ફળ કયું? તમને તો આવડતું હોય, ભાઈઓને કહેવાનું. ને કેળાની છાલ થોડી કઠણ હોય, પણ દ્રાક્ષ છે ને, ગ્રેપ્સ, આ દ્રાક્ષ, લીલી દ્રાક્ષ બહાર પણ એકદમ કોમળ હોય ને અંદર પણ કોમળ હોય. એમાં એનો દાખલો દેવામાં આવે. એ ટાઈપના બીજા જે કોઈ ફળ હોય બહાર અને અંદર એકદમ કોમળ અને પોચા. પછી બીજા નંબરમાં એવા ફળ છે કે બહારથી કોમળ છે અને અંદર કઠણ છે. બોલો ભાઈઓ, બહારથી પોચા અને અંદરથી કઠણ. બોર 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 બહારથી જો બોરની છાલ જ ખવાય, કડિયા થોડા ખવાય. તો બોર છે ને બહારથી એકદમ કોમળ હોય ને અંદરથી કઠણ હોય. પછી ત્રીજા ફળ એવા છે કે બહારથી કઠણ અને અંદરથી પોચા. બોલો આજે ભાઈઓને કહેવાનું અમૃતભાઈ કેમ નથી બોલતા? બીજા ન બોલે પછી તો બોલાય કે નહીં? નારિયેળ, હા નારિયેળ, નારિયેળ, હા બરાબર. હવે ગાડી પાસે ચડી. નારિયેળ છે બહાર કઠણ હોય ને અંદર, અને ચોથા નંબરના ફળ એવા કે બહાર કઠણ અને અંદર કઠણ. હા એ સોપારી બહાર કઠણ હોય ને અંદર પણ કઠણ. આ ચાર આનંદ સૂત્રના ચોથે ફળે ભગવાન મહાવીરે આ ચાર ફળના દાખલા આપ્યા અને એના ઉપરથી એમાં કહેવામાં આવ્યું કે આ જગતની અંદર પુરુષો અને સ્ત્રીઓ એટલે કે માણસો પણ બે પ્રકારના હોય, એટલે ચાર પ્રકારના હોય છે. જે રીતે આ ચાર પ્રકારના ફળ, એવી રીતે ચાર કેટેગરી વાળા લોકો આ દુનિયાની અંદર હોય છે. એમાં પહેલા પ્રકારના કેવા તો કે બહારથી કોમળ અને અંદરથી પણ કોમળ. એમાં જો આપણો નંબર આવે તો બહુ સારું, સમજી ગયા? એમાં જો આપણો નંબર આવે કે બહારથી અને અંદરથી બે રીતે જો આપણે કોમળ, તો ખરેખર આપણો ભાવ સુધરી જાય. તીર્થંકર ભગવંતો એમાં આવે, ગણધર ભગવંતો આવે, અને તથા પ્રકારના સાધુ સંતો. જે તથા પ્રકારના મતલબ કે પ્રભુએ જે પ્રમાણે આગળનું શાસ્ત્રમાં વર્ણવ્યું એ જ રીતના હોય તો એ પણ એવા જ હોય અને એવા લોકો પણ હોય. એવું નથી કે અવતારી પુરુષો કે સાધુ સંતો હોય. રસ્તોમાં પણ એવા લોકો હોય છે કે જે બહારથી પણ કોમળ હોય ને અંદરથી પણ એકદમ કોમળ હોય. તો એ પહેલી કેટેગરી વાળા એને કહેવાય કે જે બહારથી પણ વિનમ્ર, એનો સ્વભાવ કેવો હોય તો કે વિનય, વિવેક, નમ્રતા, સંસ્કારિતા બધું એની અંદર હોય ને અંદરથી પણ એકદમ કોમળ. પછી બીજા નંબરના એવા છે કે બહારથી કોમળ છે પણ અંદરથી કઠણ. મધુતિષ્ઠતિ જીવાગ્રે હૃદય તું હલાહલ. આ ભર્તૃહરિનો શ્લોક, એનું એક ચરણ છે. મધુતિષ્ઠતિ જીવાગ્રે, જીભના અગ્રભાગ ઉપર મધ અને હૃદયમાં હરાવ છે. આ બીજી કેટેગરી છે. પછી ત્રીજા નંબરમાં એમ કીધું કે બહારથી કઠણ છે પણ અંદરથી કોમળ છે. એમાં માતા પિતા, શિક્ષક, વિદ્યાર્થુ વ્યક્તિ, જો મા બાપ દીકરા દીકરીઓને મારે, હાથેથી મારે ને લાકડીથી મારે ને વેલણથી મારે, માર કરે કે નહીં? મને તો કર્યો છે વેલણથી. હા, વેલણથી ઘણી વાર પોતાની અવરચંદાઈ, માં ખોટી ન હોય, આપણે જ અવરચંદાઈ કરીએ, તોફાન મસ્તી કરીએ તો માર પડે. અને મને લાગે છે અહીંયા બેઠેલામાંથી કદાચ 2-4 જણા બાકાત હશે, બાકી માર કોઈએ ન ખાધો હોય એવું મને નથી લાગતું કે એવું કોઈ હોઈ શકે. લગભગ ખાધો જ હોય તો મા બાપ એવા હોય કે જે બહારથી આપણને કઠણ દેખાય પણ અંદરથી કોમળ. હિતેચ્છુ વ્યક્તિ હોય એ પણ એવા જ હોય, બહારથી કદાચ કરવા વિચાર કહી દે પણ અંદરમાં એનું હિત ભરેલું હોય, ભલી ભાવના હોય. અને ચોથા નંબરમાં બહારથી કઠણ અને અંદરથી કઠણ. એમાં ઘણા બધા આવે. હવે આ ચાર પ્રકાર સમજવા જેવા છે કે આ ચાર જે ફળો એ રીતે ચાર પ્રકારના લોકો.
હવે હું તો આજે એ વાત કરવાનો હતો. આજે ગઈકાલે મેં એક સત્ય ઘટના વાંચી, ખાસ કરીને મા બાપની. જેમાં બીજો પ્રકાર આવે ને કે ભાઈ મા બાપ છે એ આમ કથન હોય, બહારથી આપણને એમ લાગે કે આહા, માં આંખે લાલ કરે, હાથે ઉપાડી લે, ક્યારેક બાંધીને મારે. બહુ છોકરા અવરચંદા હોય તો ક્યારેક એ રીતે પણ એને માર પડે. પણ આપણામાં એક કહેવત છે કે માનો માર મીઠો, માનો માર મીઠો. જેને માનો માર ખાધો હશે અને જે સુપાત્ર હોય એ તો એમ જ કહે કે બહુ સારું થયું કે જ્યારે મારી માતાએ કે પિતાએ મારા પર કંટ્રોલ રાખ્યો તો હું સુધરી, નહીતર હું સુધરત નહીં. હવે એવો જ એક દાખલો મેં વાંચ્યો છે, સત્ય ઘટના. મને આગળની વાતો બહુ ગમે, કારણ કે સર્વજ્ઞ ભગવાને કહેલી હોય એમાં વાસ્તવિકતા હોય, એમાં કોઈ કલ્પના કે નકામી કોઈ વાતો ન હોય. અને જે સત્ય ઘટના અને બનેલી જે ઘટના હોય એમાં પણ આપણા હૃદયને સ્પર્શે એવી વાતો. તો 3 સંતાનો, એટલે 2 ભાઈઓ અને 1 બહેન. મોટો ગૌરવ, વધારે કરતો હોશિયાર, બીજો હોશિયાર પણ એટલો નહીં, અને એની 1 બહેન. માં એટલી સારી એટલે કરક. એમ કહે કે અત્યારે ટીવી જોવાનું નથી, અને જો છોકરા ટીવી જુએ તો એનું આવી બને. એટલે છોકરાઓને ખબર કે માં ના પાડે, અને જો આપણે આમ કરીએ, એમ કહે કે અત્યારે બહાર જવાનું નથી, અને જો છોકરાઓ જાય તો બહાર નીકળી જાય. એટલે એ લોકો એટલા બધા કંટ્રોલ છે. પહેલેથી તમે બચપણથી જો ધ્યાન રાખ્યું હોય તો કોઈ વાંધો ના આવે. પહેલેથી ધ્યાન રાખો. તો હમણાં એક સમાગમના એક દરબાર, ઉંમર તો બહુ નાની, કે મેં મારી દીકરીઓને ચોખ્ખું કીધું છે કે મોબાઈલ નહીં મળે. પહેલેથી હવે સમજણા થયા ત્યારથી કીધું છે કે મોબાઈલ નહીં મળે. તમારું નક્કી થઈ જાય. નક્કી થઈ જાય એનો મતલબ કે ભણી અને જ્યારે તમારું એન્ગેજમેન્ટ થઈ જાય પછી હું છૂટ આપીશ, ત્યાં સુધી મોબાઈલ નહીં મળે. તમારી દીકરીઓ કહેતી પણ નથી. જો પહેલેથી તમે એક સંસ્કાર આપો છો, હવે પહેલેથી ઓલા નાટક કરવા લાગે હું જમીશ નહીં, અને પોતે જોતી હોય, આ મમ્મી જોતી હોય, પોતે મોબાઈલ લઈને શાક સમારતી હોય, આવે અમારી પાસે ગુરુ મહારાજ તમારે છેલ્લીને બાધા આપો, મોબાઈલ જોતા જમે છે. અમે છોકરાને સમજાવીએ, છોકરા તો નિર્દોષ હોય કે વાત સાચી છે, પણ મારી મમ્મી પોતે જુએ છે, શાક સમારતા જુએ. કુવામાં દોડું પાણી હોય તો હવારામાં દોડું જાવે, કુવામાં સ્વચ્છ પાણી હોય તો હવારામાં સ્વચ્છ આવે. હવે મને આ દરબાર ભાઈની વાત બહુ ગમી. હવે એ ભાઈની ઉંમર કેટલી? તો 36 જ વર્ષની. એટલે એની મોટી દીકરી કંઈક 11 કે 12 વર્ષની, અને નાની દીકરી એનાથી એટલે કે 7-8 વર્ષની. કોઈ દીકરી માંગે જ નહીં. હવે પહેલેથી તમે આ સંસ્કાર આપેલા હોય અને પહેલેથી કરતાયું હોય તો પંચતંત્રની અંદર એક શ્લોક આવે છે, યત્તદગ્રે વિષમિવ પરિણામે મૃતોપમં. યત્તદગ્રે વિષમિવ, શરૂઆતમાં તમને જે ઝેર જેવું લાગતું હોય એ પરિણામે મૃતોપમં, પણ એનું પરિણામ અમૃત જેવું આવે. શરૂઆતમાં આપણને એમ લાગે કે ઓહો, મારી માં, મારા બાપ મારા ઉપર આટલો કંટ્રોલ રાખે છે, મને આટલો બધો દબાવીને રાખે છે. યત્તદગ્રે વિષમિવ, શરૂઆતમાં વિષ જેવું લાગે, ઝેર જેવું લાગે, પણ જો તમે એને જીવી જાઓ તો પરિણામે મૃતોપમં, પરિણામે અમૃતોપમં, અમૃતનું કામ કરે. તમારું ભવિષ્ય એકદમ સુધરી જાય. માં એટલી કડકાઈ રાખે છે. 3 જણા એવા કંટ્રોલમાં, 2 ભાઈઓ અને 1 બહેન. અને ક્યારેક ભૂલે ચૂકે જો આજ્ઞાનું ઉત્થાપન થાય તો માં બરાબરનો મેથી પાક આપે, બરાબરની પ્રસાદી આપે. એટલે 3 ભાઈ બહેનોએ એની મમ્મીનું નામ પાડ્યું હિટલર અને હંટરવાળી. શું નામ પાડ્યું? એક હિટલર અને હંટરવાળી. પણ આ નામ 3 ભાઈ બહેનો પૂરતું છે, બહાર કોઈને ખબર નથી. માને શું કે માની મોઢે તો ન કહેવાય, મોઢે કહેવા જાય તો હંટરનો માર પડે.
પણ અંદરો અંદર વાત કરી તો પોતાની સગી માં માટે આ ત્રણેય ભાઈ બહેનોએ આવું નામ પાડ્યું કે હિટલર જેવી. આપણી મમ્મી તો કે હિટલર જેવી છે, અંતરવાળી, આવું કે. પણ માને ખબર નથી, બીજા કોઈને ખબર નથી. આ લોકો ત્રણેય જણાએ નક્કી કરેલું. હવે એમાં આ મોટો દીકરો, એની એક્ઝામ પેલા આપણે કે બોર્ડની એક્ઝામ ના ભચાઉમાં સેન્ટર ના અંજાર જવું પડતું. રાપર વાળા, ભચાઉ વાળા બધા પૂર્વ કચ્છના લોકો અંજાર જતા. મને યાદ છે પછી આ ભચાઉમાં શરૂઆત થઈ તો રાપર વાળા અહીંયા આવે. પછી રાપરમાં એ કેન્દ્ર શરૂ થયું એટલે તાલુકા લેવલના શહેરોની અંદર તો પછી થાય. હવે એવા એક શહેરની અંદર એક્ઝામ દેવા માટે જવાનું હતું. ટાઈમ ખબર હતી કે 9 થી 12. હવે 9 થી 12 જે દિવસે પરીક્ષા હતી એ દિવસે પેપર જ મોડા આવે, 1.5 કલાક લેટ થઈ ગયું. હવે માને તો ખબર કે દીકરો ગયો, બીજા એની સાથે ભણતા છોકરા છોકરીઓ બધા ગયા છે. એ તો રાહ જોઈએ કે ભાઈ 12 વાગે એક્ઝામ પતે, પછી 12:30 નીકળે તો 1:30-2 વાગે પાછા આવી ગયો. એના બદલે 4 વાગ્યા સુધી દીકરો આવ્યો. 4 વાગ્યા સુધી ના આવ્યો એટલે માની ચિંતા થાય કે હજી કેમ ના આવ્યો. 1:30-2 વાગ્યા સુધી માં પહેલા રાહ જુએ છે. હવે એ જમાનામાં તો ફોન ન હતા, પહેલા પણ કોઈ જાણ કરી નહીં. એક તો પરીક્ષા 1.5 કલાક લેટ આપ્યા, પછી પેપર સારા ગયા એટલે છોકરાઓ કે હાલો જરા ગાર્ડનમાં ફરી આવીએ. અડધો-પોણો કલાક એની અંદર ચાલ્યો અને પછી આવ્યા ત્યારે 4 વાગે. એટલે ઓલાને બીક તો હતી કે મમ્મી વારો કાઢશે. હજી પહોંચે એના પહેલા કે મમ્મી ઓલા પેપર છે ને આવ્યા નહોતા એટલે લેટ થઈ ગયું. અને માં મોઢું મલકાવે છે, માં મોઢું મલકાવે છે કે બેટા ઠીક છે. આટલું બધું મોડું કે 1.5 કલાક પેપર લેટ આવ્યા. પછી પેપર અમારા સારા ગયા અને થોડીક વાર બધા છોકરાઓ કે ચાલો આપણે જરાક વાર આનંદ કરીએ. માં મને બીક તો બહુ હતી પણ હવે છોકરાઓને હું ના ન પાડી શક્યો. કાંઈ વાંધો નહીં બેટા, તું કેમ આવી ગયો ને બસ મને હવે શાંતિ થઈ. તો માં તને ટેન્શન શું હતું કે હું ક્યાંક આગળ આવ્યો લખત ના ના. એ તો મને વિશ્વાસ છે કે મારો દીકરો કે મારી દીકરી મને પૂછ્યા વિના ખોટે રસ્તે ક્યાંક ન જાય એટલો મને વિશ્વાસ. એટલો વિશ્વાસ, હા પૂરેપૂરો વિશ્વાસ. તો તને ટેન્શન છે ને? મને એમ કે અત્યારે સમય એવો છે ને, ક્યારેક તમે આ બાઇક લઈને નીકળો કે ક્યારેક કોઈ વાહનમાં નીકળો ને એક્સિડન્ટ થાય, આવું થાય તો હંમેશા માનો જીવ એને જરાક આવું ટેન્શન વધારે રહે કે આવું કંઈ થયું હશે તો. એટલે મને ટેન્શન થયું. બેટા હવે તું જમી લે. માં એ તો મેં ખાઈ લીધું. માં તું ના, હું ક્યાંથી જવું? મારા દીકરા દીકરી ન ખાય ત્યાં સુધી હું ન ખાઉં. માં કોને કહેવાય? પહેલા કોને જમાડે? દીકરા દીકરીને જમાડે. પહેલા તો આપણા દેશમાં પતિવ્રતા સ્ત્રીઓનો પણ આ જ નિયમ હતો કે પહેલા કોને જમાડે? છોકરા. હજી નિયમ ચાલુ હશે? તમારા કારણ તો એમાં કારણ હશે, હવે નથી. પહેલા તો મને યાદ છે કે આવું બધું બહેનો બોલતા કે ના ત્યાં સુધી ના આવે. પણ હવે તમારું કઈ નક્કી જ ન હોય, ભાઈ ફિક્સ હોય તો બરાબર છે, બાકી તો એનો ગુનો ન હોય ક્યાં સુધી રાખી. માં દીકરો કહે છે માં હજી તો નથી જમી. ના બેટા મને તારી ચિંતા હતી, તું 12 ગામ શહેરમાં ગયો પાછો ના આવે ત્યાં સુધી મને ચેન ન પડે. બસ હવે આવી ગયો એટલે હવે તો સાંજનો ટાઈમ છે, સવારનો ને સાંજનો સાથે જમી લેશું. આમે કઈ તપશ્ચર્યા થતી નથી, આ બાને તપશ્ચર્યા થઈ, બરાબર ભૂખ લાગી, મને શાંતિ. ત્યારે પેલા દીકરાને થયું કે મારી માં હિટલર નથી પણ હિતકર છે. સમજ્યા તમે? કેવી છે? હિટલર નહીં પણ હિતકર. સમજ્યા? શબ્દમાં થોડોક જ ફરક છે. હિટલર બોલી એટલે આજે પણ લોકોને એમ લાગે કે હિટલર એટલે કડક અને હિતકર હિતેચ્છુ. મા બાપ કોઈ દિવસ કોઈનું ખરાબ ઈચ્છે? મા બાપ પોતાના સંતાનોનું ક્યારે પણ ખરાબ ન ઈચ્છે, અને ખરાબ ઈચ્છે તો એ મા બાપ ન કહેવાય. ગુરુ પોતાના શિષ્યનું ક્યારે પણ ખરાબ ન ઈચ્છે, અને ઈચ્છે તો એ શિષ્ય ન કહેવાય. યાદ રાખો.
ખરેખર શાસ્ત્રની અંદર જેના જેના ઉપકારો અતિશય બતાવવામાં આવે એમાં ત્રણ ભગવાન મહાવીરે કીધા તીર્ણમ દુપરિયાણમ સમરાવસો તંજા અમાપીણમ ભટ્ટીસ ધમાયરિયસ. આ ત્રણના ઋણ આપણા ઉપર એટલા બધા છે કે એમાંથી મુક્ત થવું કઠિન છે. તે ત્રણના પહેલા આવે અમાપિયા એટલે માતા અને પિતા, પછી ભટ્ટી એટલે ભરતા, ભરણ પોષણ કરતા શેઠ. આજીવિકા માટે જેને આપણો હાથ પકડ્યો હોય એ શેઠનો ઉપકાર પણ અનંત માનવામાં આવે. અને ધર્મ ગુરુ જેમણે આપણને ધર્મનો માર્ગ બતાવ્યો, ધર્મનો રાહ બતાવ્યો, એવા ગુરુનો ઉપકાર પણ અનંત કહેવામાં આવ્યો. એટલે ગુરુ પણ હિતેચ્છુ હોય. શેઠ શ્રેષ્ઠ શબ્દ છે, શ્રેષ્ઠ એટલે ધી બેસ્ટ, એનો અપભ્રંશ થઈ ગયો શેઠ. એ પણ પોતાના નોકરના હિતેચ્છુ હોય. અને ઘણા લોકો આજે પણ કહેતા હોય છે ફલાણાએ અમારો હાથ પકડ્યો નથી, અમે આગળ આવ્યા. આપણો તો આખો સમાજ વિસાવસવાર સમાજની આપણે વાત કરીએ તો છપ્પનિયા દુષ્કાળથી કચ્છી લોકો મુંબઈ તરફ વળે. છપ્પનિયો દુષ્કાળ એટલે 125 વર્ષ થયા લગભગ. અને વાગડમાં 96 દુષ્કાળ પડ્યો ત્યાર પછી લોકો મુંબઈ તરફ વળ્યા. એટલે 40 વર્ષનો ગેપ છે, 56 અને 96 વિક્રમ સંવત. આજે પણ એ સંસ્કારોમાં અને રહેણીકરણીમાં એક જ જ્ઞાતિ હોવા છતાં જે આ ફરક છે એ આ કારણે. અને એમાં વાત એ હતી કે શરૂઆતમાં તો કોઈક જ મુંબઈ જતું, કોઈક જ જાત. અને એ લોકો એક જણો ગયો હોય એને બરાબર પેલા શેઠ રાખે, વળી બીજા 2-4 જણાને બોલાવી લે, વળી થોડાકને બોલાવી લે. એમ કરતા 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 ધીમે ધીમે આખો સમાજ અત્યારે આપણો 99% સમાજ જો આર્થિક રીતે સદ્ધર અને સુખી થયો તો આ ભાવના કરી એકબીજાને સપોર્ટ આપવાનો, એકબીજાને ટેકો આપવાનો. અને નીતિ પણ બહુ સારી હતી. હવે કલિયુગની અસર દેખાય કે છેલ્લા 2-3 દાયકાનું આખું વાતાવરણ બદલી ગયું. પણ મૂળભૂતમાં આપણે જોઈએ તો આવું ઘણું બધું જોવામાં આવશે. એટલે શેઠ એનો પણ ખૂબ ઉપકાર કહેવાય. માતા પિતાનો પણ અનંત ઉપકાર. પેલો દીકરો લખે છે કે જે માને અમે હિટલર અને હંટરવાળી કહેતા હતા એ અમારી ભૂલ હતી. એ અમારી માં હિતકર હતી, એ અમારી હિતેચ્છુ હતી કે અમે પરીક્ષા આપીને આવીએ નહીં ત્યાં સુધી જમે પણ નહીં, આવી હિતેચ્છુ અને ભલી. એટલે આ વાત શું હતી કે બહારથી કડક અને અંદરથી નરમ. જે રીતે નારિયેળ છે, બહાર કેટલું કઠણ હોય પણ અંદર ખોખરું એકદમ નરમ હોય, ખાવા લાયક હોય, શક્તિ આવે. બસ એવી રીતે હવે આપણો નંબર આમાં શેમાં છે? બહારથી પોચા અને અંદરથી પોચા, બહારથી કઠણ પોચા અને અંદરથી કઠણ, બહારથી પોચા અંદરથી કઠણ, અથવા બે રીતે. હવે પોતાને તો પોતાની ખબર છે, આપણને તો ખબર જ હોય. પહેલી કેટેગરી વાળા તો બહુ ઓછા નીકળે, બહુ એટલે ઘણા ઓછા નીકળે. બહારથી એ પોચા અને અંદરથી એ પોચા, જેને ગુસ્સો કોઈ દિવસ આવે જ નહીં. હવે એમાં તો બહુ ઓછા, બહુ એટલે ઘણા ઓછા નીકળે. પછતા હોય ખરા, ન હોય એવું તો નથી, ન હોય એવું કહેવાય નહીં. ભગવાન મહાવીરે વર્ણન કર્યું છે, એમણે કેવલ જ્ઞાનમાં જોયું હશે કે આવા લોકો પણ હોઈ શકે. ફળના તો એક દાખલા આપે કે જેવી રીતે આ 4 પ્રકારના ફળ છે એવી રીતે 4 પ્રકારના મનુષ્યો આ દુનિયાની અંદર હોય છે. આપણે પહેલાનું લક્ષ્ય રાખીએ કે ભાઈ બહારથી પણ વિનમ્ર રહીએ, અંદરથી પણ વિનમ્ર રહીએ. અને એવા થવા માટેનો પુરુષાર્થ આપણે જાતે કરવાનો છે. એક દિવસ તો એવા થવું જ પડશે. પહેલા આપણે બોલતા અરિહંત ભગવાનના જાપ કરીએ ને તો હંમેશા બોલાતું અરિહંત ભજો, અરિહંત ભજો, અરિહંત થવા, અરિહંત ભજો, અરિહંત ભજો, અરિહંત ભજો, અરિહંત થવા, અરિહંત ભજો. પ્રભુ સિદ્ધ ભજો, પ્રભુ સિદ્ધ ભજો, પ્રભુ સિદ્ધ થવા, પ્રભુ સિદ્ધ ભજો, પ્રભુ સિદ્ધ ભજો, પ્રભુ સિદ્ધ ભજો, પ્રભુ સિદ્ધ થવા, પ્રભુ સિદ્ધ ભજો. ભલે આમ જોઈએ તો આ સામાન્ય જાપ છે, પણ
આની પાછળ એક રહસ્ય છે કે અરિહંતને શા માટે ભજવાના છે. તો એક ગ્રંથની અંદર એમ કહ્યું કે ઈયળ છે ને, ઈયળ ભમરીનું ધ્યાન ધરતા ધરતા ભમરી થઈ ગઈ. ભમરીનું ધ્યાન ધરતા ધરતા જરાક ઈયળમાંથી એ ભમરી થઈ જાય. એવી રીતે અરિહંતનું ધ્યાન ધરો, અરિહંતનું ભજન કરો. અરિહંત થવા માટે ખાલી બોલીએ નહીં, પણ એ પ્રમાણે અરિહંતે જે કર્યું, આ ધર્મ આપણો એવું છે, એમાં એક વ્યક્તિની કોઈ મોનોપોલી નથી. દરેક આત્મા સ્વતંત્ર છે, દરેક આત્મા સ્વતંત્ર છે. લોકમાન્ય તિલક કહેતા કે સ્વરાજ એટલે આઝાદી એ તો મારો જન્મસિદ્ધ અધિકાર છે, એ મારો જન્મસિદ્ધ હક છે. એવી રીતે સિદ્ધ થવું, મોક્ષમાં જવું, પરમ પદને પામવું, અરે તીર્થંકર થવું, એ પણ દરેક આત્માને રાઈટ એટલે હક આપવામાં આવ્યો છે. જે જીવ પુરુષાર્થ કરે, જે જીવ મહેનત કરે, એના માટે આ શક્ય છે. જો પુરુષાર્થ ન કરે તો કઈ શક્ય નથી. નહીંતર દરેક આત્મા સ્વતંત્ર છે. અને બર્નાર્ડ શો કહેતા, કોઈ તેને પૂછે ને તમે ભવાંતરમાં શું થવા ઈચ્છો તો હું જઈ, એમ કે ઇંગ્લેન્ડનો મોટો નાટ્યકાર અને તત્વચિંતક એ એમ શા માટે કે હું જઈ તો મને આ ધર્મ એટલા માટે ગમે છે કે એ ધર્મમાં કોઈ એક વ્યક્તિની મોનોપોલી નથી. અહીંયા તો બધાને સમાન માનવામાં આવ્યા. એકે આયા આત્મા એક સરખો છે. ચૈતન્ય ગુણની અપેક્ષાએ, પાલનાનું ભાવની અપેક્ષાએ, અસંખ્યાતા પ્રદેશોની અપેક્ષાએ દરેકનો આત્મા એક સરખો છે. એટલે મને આ ધર્મ વધારે ગમે છે કે જેમાં દરેક આત્માને સમાન અધિકાર આપવામાં આવ્યો છે. એટલે હું માનું છું કે ભવાંતરમાં હું જૈન બનું અને હું એવી સાધના કરું કે મને પરમાત્મા પદની પ્રાપ્તિ થાય. અહીંયા આપણે વાત ચાર ફળોની કરી. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષો કે સ્ત્રીઓ એટલે કે મનુષ્યો જે હોય છે, એમાંથી બે કેટેગરી સારી છે કે બહારથી ને અંદરથી નરમ, અથવા અંદરથી નરમ અને બહારથી કડક. બહારથી નરમ હોય ને અંદરથી કડક એટલે સારા જ ન હોય, એ તકલીફ કરાવે. અને ઓલા તો બધી રીતે બહારથી ખરાબ અને અંદરથી ખરાબ. એમાંથી સારા બનવાનો આપણે પ્રયત્ન કરીએ. એ પરમાત્માની આ વાણીનો સાર છે. હવે આપણે જે સત્ય ઘટના સિરિયલ શરૂ કરી છે, કયા સેટ? સદાફળ સેટ. હા, કઈ નગરી? તો કે આ સદાફળ સેટ અને કૌશાંબી નગરી. કૌશાંબી નગરી, સદાફળ શેઠ, બરાબર. હવે સદાફળ શેઠના દીકરા, બહેનો કે માસેથી નહીં બોલતા, ભાઈઓને ગઈકાલે રજા પડી હતી એક દિવસ. સુમતિ વિલાસ. હા, બરાબર, સુમતિ વિલાસ એનું નામ હતું. સગપણ નક્કી થઈ ગયું. કઈ શ્રેષ્ઠી પુત્રી આરે? 35% મરે તો પાસ તો થવાય. 35% મરે ને 100 માંથી તો પાસ થવાય. નીલમ નામની શેઠની દીકરી હતી. સારંગપુર નગર, સોમદત્ત શેઠ એની એકની એક રાજકુમારી જેવી દીકરી, એનું નામ હતું નીલમ. હવે એનું સગપણ આ સુમતિ વિલાસ જે અહીંયાના નગર શેઠ સદાફળ સેજલને શેઠાણી અને એનો આ રાજકુમાર જેવો દીકરો એની સાથે નક્કી તો થઈ ગયું. પણ શેઠને ખબર પડી કે મારો દીકરો ખોટા રસ્તે ચડી ગયો છે. વેશ્યાને રવાને ચડીને વેશ્યાને ત્યાં જ રહે છે. ખબર જ્યારે પડી ત્યારે શેઠને વજ્રાઘાત લાગ્યો. અરે ભગવાન, સમાજમાં મારી કેવી આબરૂ! હું આખા નગરનો નગર શેઠ કહેવાનું. પહેલાના જમાનામાં પહેલો નંબર રાજાનો આવે, બીજો નંબર નગર શેઠનો આવે. માજનનું એટલું વર્ચસ્વ હતું. અને રાજા પણ સારી પ્રજા હોય તો જ રાજા શોભે. સારી પ્રજા ન હોય તો રાજા શોભે શેનાથી? મોર પીછાથી રળિયામણું અને પીછા મોરથી રળિયામણા. એવી રીતે આ નગર શેઠનો એટલો મહિમા હતો અને માજનનું એ વજન હતું. એવા નગર શેઠ વિચાર કરે કે ભગવાન, કેવા દિવસો આવ્યા કે વધારે પડતા લાભ પોતને કારણે મારો દીકરો બગડી ગયો અને વેશ્યાને ત્યાં છે. હવે વેવાઈના સમાચાર આવે છે કે જલ્દી નક્કી એટલે લગ્નનું નક્કી કરો, જલ્દી લગ્નની તિથિ તારીખ નક્કી કરો.
હવે રેવાઈને તો કહે છે કે આપણે જેમ બને એમ જલ્દી કરશું, પણ દીકરો વેશ્યાને ત્યાં ગયો એટલે મુનિમ જે તે બહુ વિશ્વાસુ અને સારા એટલે વ્યવસ્થિત સલાહ પણ આપે. એનું નામ હતું સ્વરૂપચંદ. સ્વરૂપચંદ, તમે જાઓ અને પેલી કામલતાને સમજાવો, દીકરાને તેડી લાવો. મારાથી ન જવાય, રાત નર્તકી છે, બહુ મોભાવાળી એ તમે વેશ્યા કહો છો, પણ મહારાજા તરફથી એને બહુ માન સન્માન મળે છે. કદાચ મારું અપમાન થાય તો નહીં, એવું કઈ નહીં થાય, તમે ચિંતા ન કરો, હું બેઠો છું. એકવાર તમે જાઓ અને એને બોલાવી લો. એક વખત અઠવાડિયું 15 દી માટે આવી જાય. મને વિશ્વાસ છે અમારી પુત્રવધુ આ નીલમ એટલી દેખાવડી, સંસ્કારી અને સારી છે કે એને જોયા પછી પેલો વેશ્યાને ભૂલી જશે. કારણ કે માણસ રૂપનો વધારે ચાહક હોય છે અને રૂપ ઉપર મોહી પડે છે, અને મોહનીય કર્મ એટલું બધું વિચિત્ર હોય છે કે ભલભલા ભાન ભૂલી જાય છે. સમાજમાં લગ્નની વ્યવસ્થા શા માટે છે કે માણસ એક ઠેકાણે બંધાય, ગમે ત્યાં ભટકે નહીં, નહીતર પછી 4 પગવાળામાં એમાં કોઈ ફરક ન રહે. સમજી ગયા? 4 પગવાળા એટલે તમે સમજો છો. હવે પેલા મુનિમ બિચારા આનાકાની કરે છે, ત્યાં શેઠાણી કહે છે ત્યારે મુનિમજી મારી ખાતર, મારા વચનને ખાતર તમે એકવાર પ્રયત્ન કરો. અને પેલા મુનિમજી જવા માટે તૈયાર થયા. આવી ગયા કામલતા વેશ્યાના ભવનમાં. એટલે ઓલી મેન જે વેશ્યા હતી કામલતા તો એના નીચે હતી, એની દીકરી હતી. ઓલી મેન જે એની માતા એને પિતા કહેવાય. કેમ સ્વરૂપચંદ કાકા, તમારે અહીંયા આવવાનું થયું, બહુ દુઃખી છું, બહુ દુઃખી છું. શું તમારે અનાજ, વસ્ત્રો, ખાવા પીવાનું શું જોઈએ? ના ના, એ નહીં, મારા દીકરાને લેવા આવ્યો છું. તો તમે નગર શેઠ બની ગયા? નહીં, હું નગર શેઠ નથી, નગર શેઠનો મુનિમ છું. એને ત્યાં હું મહેતાજી તરીકે કામ કરી રહ્યો છું, પણ નગર શેઠે મને સગા ભાઈથી વિશેષ રાખેલો છે. એટલે સુમતિ વિલાસ અહીંયા છે ને, જરા એને મારે મળવું છે. એટલે પેલી બોલાવે છે, સુમતિ વિલાસ, સ્વરૂપચંદ કાકા તમારે અહીંયા આવવાનું કેમ થયું? બેટા, હું તને તેડવા માટે આવ્યો છું. હું તને તેડવા માટે, હું નહીં આવું, મારે હવે કાયમ અહીંયા જ રહેવાનું. પણ બેટા, તું નગર શેઠનો દીકરો, તું વિચાર તો કર. તારા પિતા સદાફર શેઠ પંચમાં પૂછાય, મહારાજાના જમણા હાથ કહેવાય, અને તું આ વેશ્યાના ઘરની અંદર, બેટા યાદ રાખજે, વેશ્યાના યાર સદા કુવા. જ્યાં આ શબ્દ બોલે છે ત્યાં પેલું સુમતિ એક તમાચો મારે છે, એક થપાટ એક જોશથી મારી. દીકરા, હજી બીજો ગાલે બાકી છે, મારો બીજો ગાલે બાકી છે. માં, આ તે મને નથી માર્યું, પણ આર્ય સંસ્કૃતિને તે કચરી નાખી છે. તારા બાપ વતી હું અહીં આવ્યો છું, અને તને એટલી મર્યાદા પણ નથી દેખાતી. અરે કાકા, બેટા ત્યાંથી રવાના થાવ, નહીં તો હું ધક્કા મારીને કાઢીશ, ધક્કા મારીને કાઢીશ. અને સ્વરૂપચંદભાઈને કહ્યું કે મેં મનમાં ધાર્યું તો એવું જ થઈ ગયું. મેં શેઠને ના પાડી હતી કે તમે મને ન મોકલો, પણ હવે આ ભાઈ એવા વેશ્યામાં મોહિત થઈ ગયા છે કે એને એ જ દેખાય છે. એની વિરુદ્ધમાં ખાલી જરાક બોલ્યો અને સીધો લાખો એટલો જોશથી માર્યો કે ગાલ સુધી આવી. અને પાછું કીધું રવાના થઈ જાવ, ઉભા નહીં રહે, નીકળી ગયા. શેઠ રાહ જોઈ રહ્યા. રાત પડી હજી મુનિમજી આવ્યા કેમ નહીં? એટલે બીજા એક નોકરને મોકલ્યો કે જાઓ તો સ્વરૂપચંદને કહો જરા જલ્દી આવી જાય. સ્વરૂપચંદભાઈ કહે છે, શેઠ હું સવારે આવીશ, અત્યારે છે હું બહુ થાકેલો છું, અત્યારે હું નહીં આવું. અને સવારે જ્યારે નગર શેઠને મળ્યા ત્યારે કાન એકદમ સૂતેલો. અરે મુનિમજી, આ શું? આ ભેટ મળી, કોના તરફથી? તમારા દીકરાએ મને પ્રસાદી આપી. આટલું ન લાય? હા, અને રડતા રડતા એ બધી વાત કે આ પ્રમાણે મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો જેને સમજવું ન હોય એમ પંચતંત્રમાં કહ્યું કે જેને તેને શિખામણ ન આપે. જો ગમે તેને સમજ્યા વિના તમે શિખામણ આપશો, ઉપદેશો ન દાતવ્યો યાદૃશે તાદૃશે જને પછે વાનર મૂર્ખેના સુગ્રહી નિગૃહી કૃતા. એ દાખલો આપ્યો. સુગ્રીનો મારો તમે જોયો છે ને? ચકલી જેટલું પક્ષી, પણ મારો એવો બનાવે કે આ બેનોનું ભરત ભૂષણ ફેલ થઈ જાય. તાકાત નથી કોઈની કે આવું ભરત પૂછી શકે એવો મારો.
અને એ માળામાં તમે ન વરસાદનું પાણી જાય, ન ઠંડી પડે, ન ગરમી થાય, ભયંકર વરસાદ, ભયંકર પવન વાય, માળો આમ ને આમ હલે પણ પડે નહીં. એમાં સુગ્રી બેઠેલી અને સામે એક વાંદરો આમ ધ્રુજ્યા કરે. એટલે સુગ્રી કે વાંદરા મામા તમે તો કેવડા મોટા, હું તો સાવ આટલી નાની, તો જો મારી ફેક્ટરીમાં છે મેં મારું ઘર બનાવી રાખ્યું છે, તમે આવી રીતે હેરાન થાવ છો એના કરતા ઘર બનાવો તો અરે આટલી, અને હું આવડો મોટો, મને તું શિખામણ દેનારી કોણ, મને તું શિખામણ દેનારી કોણ. અને એક કૂદકો મારી અને ઓલો મારો હતો ને ખેંચી અને તોડી ફોડી અને ફેંકી દીધો. સુગ્રી તો ઉડી ગઈ. પણ પંચતંત્રકાર કહે છે કે ઉપદેશો ન દાતવ્યો યાદૃશે તાદૃશે જને, જેવા તેવા માણસને શિખામણ આપવી નહીં, નહીંતર એનો પરિણામ ખરાબ આવે. એનું પરિણામ ક્યારે સારું ના આવે. પશ્ય વાનર મૂર્ખેણ, મૂર્ખ એવો વાનર સુગ્રીહી નિગૃહી કૃતક. આ સુગ્રીને ઘર વગરની કરી નાખ્યા. આ સુગ્રીને વાનરાની વાત નથી, મારીને તમારી વાત છે, સમજી ગયા? એ તો દાખલા તો હોય સમજવા માટે આપણને એ આપે કે ભાઈ ઉપદેશ પણ વગર સમજે ક્યારે આપવો નહીં. સમય પ્રમાણે એને વ્યવસ્થિત હોય સાંભળનારા એને. બહુ ખોટું થયું. નગર શેઠની આંખમાં આંસુ આવી ગયા કે દીકરો આટલી હદે નીચો, આટલા એના સંસ્કારો ખરાબ થઈ ગયા કે અમારા વર્ષો જૂના અમારા સગા ભાઈ જેવા આ મુનિમને એને આવી રીતનો લાફો મારી લીધો. હદ કહેવાય, બહુ કહેવાય. હવે મારે જવું પડશે, મારે જ જવું પડશે. આના સિવાય મને કોઈ રસ્તો દેખાતો નથી. કારણ કે એક બાજુ વેવાઈના સમાચાર આવે છે, બીજી બાજુ આ વેશ્યાગ્રહ છોડવા તૈયાર નથી. બહાર હજી કોઈને ખબર પડી નથી, અને બહાર ખબર પડશે તો બહુ હાથ થઈ જશે, મારી આબરૂના ધજાગરા થઈ જશે. એટલે નગર શેઠ બીજે દિવસે પહોંચી આવ્યા વેશ્યાના ઘરે. પેલી મેઇન વેશ્યા ઓળખતી હતી નગર શેઠનો જે મોભો, પધારો શેઠ પધારો, અમારા આવો ભાગે કે આપના પગલા. પણ શેઠના મોઢા ઉપર જરા પણ આનંદ નહોતો. પેલી સમજતી હતી શેઠજી અમારા જેવું કઈ કામકાજ. શેઠની આંખમાં આંસુ છે. અરે તે તો મારું બધું લૂંટી લીધું. પણ શેઠ હું તમારું મારી થાપણ તારે ત્યાં કરી છે, આપણી થાપણ મારે ત્યાં. અરે હું શું કહું, તને કઈ એટલી ખબર નથી પડતી? મારો દીકરો સુમતિ વિલાસ, હા એ તો છે, એ વાત તમારી સાચી છે. તો આટલો બધો એને તે મોહ કરે. એમાં છે મારી દીકરી જે કામ લતા, હવે એને પણ એના ઉપર એટલું બધું છે, એને બોલાવે. શેઠનું એટલું વજન હતું એટલે ત્યારે ને ત્યારે કામ લતાને બોલાવી. કામ લતા આવીને એટલો વિનય ખરો કે શેઠને એને પ્રણામ કરે. એને ખબર કે આ સુમતિ વિલાસના પિતા અને અહીંયાના નગર શેઠ સદાફર શેઠ, રાજા જેવો જ મોભો ધરાવનારા શેઠ કામ લતા, તે મારું બધું લૂંટી લીધું. અરે શેઠ સાહેબ હું શું લૂંટું? તો આ સુમતિ વિલાસને તું છૂટો કર. શેઠ નહીં બને, એ નહીં બને. મેં એને જીવન સોંપી દીધું, એને મને જીવન સોંપી દીધું. અરે પણ મેં તો એના મારા જેવા જે નગર શેઠ સારંગપુરના સોમદત્ત શેઠ, એની એક દીકરી નીલમ, એની સાથે મેં નક્કી કર્યું છે એના લગ્ન પણ હવે કરવાના છે. અને એ કારણ હતો કે એકવાર નક્કી થાય પછી સગાઈઓ પણ કોઈ તોડતા નહોતા. લગ્ન તોડવાની તો વાત જ નથી. એવો સમય હતો. અને હવે ગમે ત્યારે લગ્ન પણ તૂટી જાય, ગમે ત્યારે છૂટાછેડા થાય, સગાઈ થયા પછી ગમે ત્યારે નવાનું નાગા ભેગા થાય ને એક કપડા વાળો હોય ને તો બધા ભેગા થઈને કહી દે તું નાગો છે, અમે તો બધા કપડા. એના જેવું છે અત્યારે સમય. એટલો ઉતરતો કાળ, હુંડા અવસર પેઢી. ભગવાન મહાવીરે કહ્યું કે અવસર પેઢી કાળ તો આગળ પાછળ આવ્યા જ કરે છે, પણ અત્યારે જે ચાલે છે ને એ અવસર પેઢી તો ખરો, પણ હુંડા એટલે ભૂંડો કાળ. એવો ભયંકર સમય અત્યારે ચાલી રહ્યો છે, જેમાં આપણે કલ્પના ન કરી હોય એવી ઘટનાઓ બનતી હોય છે. નગર શેઠ કહે છે કે જો કામ લતા મારે સુમતીને મરવું છે ને બોલાવતો. એટલે પેલી ગઈ અને કહે છે તમારા પિતાજી આવ્યા છે. એટલે એટલી તો હજી મર્યાદા ખરી. એટલે આવ્યો ખરો અને હાથે જોડ્યા, બેટા હું તને લેવા માટે આવ્યો છું. એ નહીં બને, હું ક્યારે હવે આવવાનો નથી, હું તો અહીંયા જ રહીશ એમ કહી ચાલ્યો જ ગયો. અને શેઠને કહ્યું અરે ભગવાન જુઓ તો ખરા, જ્યારે દીકરો નહોતો
ત્યારે અમે ભગવાનની પ્રાર્થના કરતા હતા, કઈ દેવ દેવીઓની માનતા કરતા હતા. અને હવે જ્યારે આ દીકરો પરણાવવાની તૈયારી, અને ત્યારે આ દીકરો મારી સાથે વાત પણ કરવા તૈયાર નથી. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા ત્યારે દીઠું તમ મુખરું. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા ત્યારે દીઠું તવ મુખરું. એ પુનિત જનના કાળજા પથ્થર બની છૂદશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અભરીત છે ઉપકાર એના કેહ વિસરશો નહીં. આ પુનિત મહારાજનું જે આ પદ કેટલું સચોટ અને વાસ્તવિક. આ છોકરીઓને રોટલી શાક દાળ ભાત બનાવતા આવડે. આપણે ડિગ્રીઓ મોટી મોટી લઈ લઈએ, પણ રસોઈનું પૂછે તો સારા ઘરમાં તો ઇન્ટરવ્યુ લે ત્યારે એકબીજા કે તમારા ઘરમાં રસોઈઓ છે, આવા તો પ્રશ્ન કર્યો, તમારા ઘરમાં રસોઈઓ છે તો અમારી દીકરી આવે, નહીં તો ના આવે. એમની દીકરી ડેવલપમાંથી આવે ત્યારે આપણને એમ લાગે કે આહા આપણે ક્યાં જઈ રહ્યા છીએ. ખાલી દીકરીઓ લેવાથી કઈ વળે? ડિગ્રી લેવાથી કઈ વળે છે? સંસ્કારોની પણ એટલી જ જરૂર હોય છે. 72 કરા પુરુષની અને સ્ત્રીની 64 કરા, એમાં રસોઈની કરા યાદ આવે. યાદ રાખજો, ક્યારેક પુરુષને પણ કરવી પડે તો કોઈ નાનો નથી ત્યાં. અને સ્ત્રીઓને માટે તો આ કમ્પલસરી હોય. આપણે ક્યાં અત્યારે વાતો કરવી તો આ જો સમાગોદાવાળા બાળકો ખાસ દર્શન માટે અહીંયા આવેલા છે. મારે ભરતભાઈ પ્રભાબેન વહેલા આવવાના હતા, પણ મુંબઈમાં આમાં લગ્નગારો બહુ ચાલે, બહુ અત્યારે સિઝન એવી ચાલે પણ કે ના આવી ગયા. કારણ કે આખો પરિવાર મારે વાગડમાં જ્યારે આખા પરિવારની દીક્ષાની શરૂઆત થઈ તો એ ભચાઉને જ પાડે ગયું. ભચાઉના ભાગ્ય તો ખરા કે વાગડ સમાજના પહેલા આચાર્ય તો કે ભચાઉના. એના પહેલા વાગડ સમાજના કોઈ આચાર્ય થયા નહોતા. બેરાવાસી હોય કે સ્થાનકવાસી. કનકસુરી મહારાજા થયા પછી પાણીયા હતા, વિસાવસવાદ નહોતું. સમજી ગયા ને? વિસાવસવાદ જ્ઞાતિમાં પહેલા આચાર્ય પૂજ્ય રૂપચંદ્રજી સ્વામી અને ત્યાંના ભચાઉના. અને આખો પરિવાર, હવે તો ઘણા પરિવારો થઈ ગયા. કચ્છ કચ્છમાં વાગડ સમુદાયમાં થઈ ગયા. આપણામાંથી આપણે શરૂઆત ભચાઉથી થઈ. અને એ ગાલા પાછા એ જોવા જો રૂપચંદજી સાથે ગાલા. અને આ પરિવાર આખો વિકસિત થયો એ પણ એ વાત સાચી. અને હું આ વાત એટલા માટે કે નૈતિક મુનિ છે ને, નાના છોકરાઓને બધાને આવતા કર્યા હોય ને તો એ નૈતિક. મોટાઓને મેં આવતા, કારણ કે મેં રામાયણ અને મહાભારતની કથા શરૂ કરી એટલે મોટાથી આકર્ષાય અને નાનાથી. અને નાના બાળકોને એકને પકડી અને નૈતિક મુનિએ એવા આવતા કર્યા કે આ બધા બાળકો જ્યારે અમને વિદાય આપીને ત્યારે ચોથા રાશિએ લડ્યા છે. તમને અમે આટલા વર્ષોમાં મેં ત્યારે આવું વિદાય સમારંભ ત્યારે જોયો નથી કે ગામ આખાને આટલું બધું લાગે અને બાળકો બધા રડે. તમને એમ લાગે કે દીકરીને તમે વિદાય આપતા હોય. ખાનાવાળાને નાસ્તો કરવા ગયા ટ્રાક્ટરમાં, બધા કે હવે તો નાસ્તો કરો ના, હવે અમને કે. એટલે આ જે પ્રેમ અને લાગણી ખરેખર અદ્ભુત. એટલે જો રોજે રોજ અમે જ્યાં જઈએ છીએ ત્યાંથી તો આજુબાજુના ગામડાઓમાં તો વિહારમાં સાથે અને 7 કિલોમીટર 8 કિલોમીટર 10 કિલોમીટર આપણી જૂની સંસ્કૃતિ પહેલા દેશમાં આપણે કેમ રહેતા અને છોકરા છોકરીઓ બધા સામે આવે, મૂકવા આવે, સેમ એ બધું એ ગામડાઓમાં આજે પણ જોવા મળે છે. આપણને મુંબઈ જવામાં તો અમે આવી જઈએ ને ત્યારે ખાનપિયા સિવાય કોઈ હોય નહીં. મોટા શહેરોમાં જઈએ પછી ખબર પડે કે સંઘના અધિકારીઓ વ્યાખ્યાન વાંચવું કે નહીં એ પછી ભેગા માંડ થાય. હજી ભચાઉમાં તો ઘણું સારું છે કે અત્યારે આપણને ખબર ઓલાય પણ સારી એવી સંખ્યામાં બધા ભાઈઓ બહેનો બહુ સરસ લાભ લઈ રહ્યા છે. અને હું જોઉં છું આજે અમને 7મો દિવસ છે પણ 3 આંકડાથી ઓછા થયા નથી. મહાસતીજી કહે કે ભચાઉમાં કઈ આ સંખ્યા નથી. હું ન માનું, તમે ભલે કહો, મને વિશ્વાસ છે કે હમણાં સુધી ભચાઉમાં અમે જ્યારે આવ્યા હોઈએ ને, ગયા વખતે 2 દિવસ માટે આવ્યા હતા તો પણ સંખ્યા થઈ જ ગઈ. અને અત્યારે પણ જોઈએ છીએ. હું રોજ છગનભાઈને પૂછું તો કે કાલે કે 114 હતા, પરમદી કે 120 હતા, ત્યારે કે 125 હતા. 100 પ્લસ એટલે 3 આંકડા હોય છે. સમજી ગયા? ભચાઉ છે વાંગ્યું તો એ ભરૂચ એના જેવું છે કે ભલે વસ્તી આપણી તમારો પ્રભાવ છે. ના એ તો પણ લોકોને લાગ્યું આ ગામની લાગણી. હું તો 1975 ના દીક્ષાથી અવસ્થામાં મેં પહેલું ચોમાસું કર્યું
1977 દીક્ષા થઈ અને 1978 અમારી દીક્ષા થઈ. 2 પહેલા અને 4 પછી 6 ચોમાસા કર્યા, પણ આ ગામનો પ્રેમ છે ને ઓછો મેં ક્યારે જોયો નથી. આ કેટલા 50 વર્ષ થવા આવે, 75 અને આ 24 ની સાથે 49 વર્ષ થયા. 49 વર્ષથી હું આ ગામનો સાક્ષી છું. ભલે ત્યારે વસ્તી બહુ હતી, હવે વસ્તી ઘટી છે, પણ ગામની લાગણી, પ્રેમ અને આત્મીયતા તો આજે પણ એવા ને એવા દેખાય છે. એમાં કોઈ ખોટ અમને દેખાતી નથી. એટલે ખરેખર અમે ગૌરવ લઈ શકીએ કે અમારા ગુરુનું ગામ છે, અમારા શિષ્યો, મારા શિષ્યાઓ, મારા ભક્તો, આ બધાની ભાવના બહુ ઊંચી છે અને ખૂબ સરસ લાભ લેવાઈ રહ્યો છે. આજે ફેબ્રુઆરી મહિનો બેસી ગયો, જાન્યુઆરી કાલે પૂરો થયો, વિદાય કાલે 31મી જાન્યુઆરી, આજે 1લી ફેબ્રુઆરી અને પોષ વદ સાતમ તિથિ પ્રમાણે આજે તારીખ અમારી ગઈકાલે હતી, આજે તિથિ છે પોષ વદ સાતમ હતી, પણ વાર હજી રવિવાર ના. બાકી બધું સરખું આવ્યું. કાલે આ મા સતીજી અને આપણા કીર્તિબેન ને ઇન્દુબેન ને બધાએ સારું ઉજવ્યું, પણ અમને એમાં બહુ ઇન્ટરેસ્ટ ન હોય. આપણને તો ભગવાનનું જે જ્ઞાન એ આપણે એનો પ્રસાર થાય અને એ લોકો સુધી પહોંચે એ બહુ જરૂરી હોય છે. તો આમ તો વધારે જ રોકાવાની અમારી ભાવના, પણ હવે મંત્રા છે, ભારોઈ છે, સુવઈ છે. આ સુવઈ ના જો દર્શનભાઈ બેઠા છે, એટલે સુવઈ થી આવી ગયા. તો આવે એ દિવસે 25 જણા આવે સવારે, પછી વારીલાલભાઈ સાવરાને બધી સાંજે 10 જણા આવે. એટલે પછી અમે થોડો બચાવમાં ભાગ પાડે. તમે બધા ભાઈઓ છો, એડજસ્ટ કરવું પડે, એડજસ્ટ એવરીથિંગ. જાહેરાત સાચી, એ 3 વખત સુવઈની જાહેરાતો આવી કે ગુરુ ભગવાન તો ઘણા વર્ષે પધારી રહ્યા છે અને કેટલા વર્ષે મોટી વાગડમાં જવાનું થશે. એટલે અમને એમ થયું કે આપણે ઘણીવાર આવું કંઈ થાય ને એકબીજા પછી એડજસ્ટ કરીએ કે એ પ્રમાણે. પણ છતાંય આ ભરતભાઈ ને પ્રભાબેન 1લી તારીખે આવી ગયા, 4 દિવસ તો ક્લિયર થઈ ગયા, 4 દિવસ તો ક્લિયર થઈ ગયા. અને બાકી તો જો હવે હારોઈ, મનમા, સુવઈ, ત્રંબો, નૂતન ત્રંબો, રાપર અને લાકડી, હજી આટલા ગામો કવર કરી અને પછી ઓરી પહેલા સુરેન્દ્રનગર પાછું પહોંચવાનું. સાધુનો માર્ગ અમારે કલાકે 4 ની એવરેજ આપે, તમારી જેમ થોડું છે, કલાકે 4 ની એવરેજ આપે એવી અમારી આ બાપુની ગાડી. પણ સમય પ્રમાણે આપણે ગોઠવશું. જ્યાં સુધી છીએ ત્યાં સુધી બરાબર લાભ લ્યો અને સમયને સાર્થક કરીએ. ભાવના મંગલ પામે. ઉપવાસ આજે બધાને પાર આંજી રંજન બા
जाति स्मरणो मूर्ति सम्यक् ब्रह्मादि मुद्रायो સરસ સરસ